કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। શું મિત્રો, ઘરમાં ઈડલી વધી છે પણ સાંભાર કે ચટણી જોડે ખાવાનું મન નથી? તો આજે જ બનાવો એકદમ મસ્ત સવારનો નાસ્તો। અથવા તો તમે જો બાળકોને લંચ બોક્સમાં આપતા હો તો બાળકો નાસ્તાનો ડબ્બો એકદમ ફિનિશ જ કરીને આવશે એવો સરસ ટેસ્ટી આ વાનગી છે, નાસ્તો છે। તો એકવાર આ ખાઈ લેશો ને તો ઈડલી ખાસ કરીને તમે વધારે જ બનાવશો। તો ચાલો આપણે જોઈ લઈએ આ ઈડલીમાંથી બનતી વાનગી એટલે કે ઈડલી ઉપમા। તો સૌપ્રથમ આપણને ઈડલી જોશે। ઈડલીને આવી રીતના હાથેથી આવી રીતના ક્રમ્બલ એટલે કે આવી રીતના તોડી લેવાની છે, નાની નાની કટકી કરી લેવાની છે, આમ સાવ હાથેથી ચોરી લેવાનું છે। અને અહીં મેં કપના માપથી કરીએ તો 4 કપ લીધેલી છે ઈડલી। અને પછી આપણે કઢાઈ લઈશું અને તેની અંદર તેલ ઉમેરીશું। તો તેલનું પાવરું જે છે એ મારું ટેબલ સ્પૂનના માપનું છે। તો આપણે આવી રીતના 3 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે। પછી તેલ સરસ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। પછી આપણે 1 ટીસ્પૂન જે ચણાની દારિયાની દાળ આવે છે તે ઉમેરીશું। 1 ટીસ્પૂન અડદની દાળ ઉમેરીશું અને સરસ તેને આપણે સાતળવા દેવાની છે। તો આપણે આવી રીતના હલાવીશું જેથી લાલ નીચે દાળ ન થઈ જાય ને સરખી બધી બાજુથી તે શેકાઈ જાય। હવે આપણે તેની અંદર થોડા કાજુના ટુકડા ઉમેરીશું। તો 3 કાજુના ટુકડા ઉમેરેલા છે। 1 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેરીશું। આખા લઈ લીધા છે મેં, તમે તેના ફાડા પણ લઈ શકો છો। પછી આપણે 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું। આપણે આવી રીતના હાથ કન્ટિન્યુ ચલાવતો જ રહેવાનો છે। તમે જોઈ શકો છો દાણા સરસ સતળાઈ ગયા છે અને તેને ફૂટવાનો અવાજ આવી રહ્યો છે। પછી આપણે તેની અંદર 1 તીખા લીલા મરચાંની કટકી ઉમેરીશું। તમે તેની પેસ્ટ પણ ઉમેરી શકો છો। પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું। મેં અહીં 2 ડાળખી લીધેલા છે। ખાસ લીમડાના પાન ઉમેરજો, બહુ જ સરસ સ્વાદ આવશે અને ટેસ્ટી બનશે। તો સરસ તમે જોઈ શકો છો બધું સતળાઈ ગયું છે। હવે આપણે તેની અંદર ઉમેરીશું ડુંગળી। તો એક એવી મોટી ડુંગળી લીધેલી હતી, તમે કપના મેઝરથી જોવો તો હાફ કપ ડુંગળી લીધેલી છે। તેને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે ડુંગળીના ભાગનું મીઠું ઉમેરીશું, થોડુંક એવું સ્વાદ મુજબ। પછી આપણે ડુંગળીને સાતળતા રહેશું। તો તમે જોઈ શકો છો સરસ ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે તેની અંદર ઉમેરીશું જે નાળિયેરની ચટણી આપણે ઘરે હોય તે બચી હોય તો ઉમેરવાની, બાય ચાન્સ ન બચી હોય તો કાંઈ વાંધો નહીં, તમે આની જગ્યાએ દહીં પણ 2 ચમચી ઉમેરી શકો છો। તો મેં અહીં જે આપણી નાળિયેરની ચટણી હોય તે 2 ચમચી લીધેલી છે। હવે આપણે તેની અંદર આ ક્રમ્બલ કરેલી ઈડલી હતી તે ઉમેરી દઈશું અને સરસ આવી રીતના મિક્સ કરી લેવાનું છે। સાવ એકદમ ભૂકો પણ નથી કરી નાખવાનો, થોડા નાના બાઈટ હશે તો તમને સારું લાગશે। મિત્રો, હું અહીં આવી રીતના વ્હાઈટ જ મસાલાવાળી ઈડલી બનાવી રહી છું। સાથે આપણે તેની અંદર ઉમેરીશું 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર। પણ તમારે હળદર, લાલ મરચાંવાળી બનાવી હોય, મસાલાવાળી ટેસ્ટી સ્પાઇસી બનાવી હોય તો તમે સ્પાઇસી બનાવી શકો છો। હવે આપણે તેની અંદર થોડા કોથમીર ઉમેરીશું અને થોડોક લીંબુનો રસ ઉમેરીશું। તો મેં અહીં અડધા લીંબુનો રસ લીધેલો છે। તો હવે આપણે ધાણા જીરું, લીંબુનો રસ ને કોથમીરને બધું મિક્સ કરી દઈશું। અહીં મારા ઘરમાં આવી રીતના સોફ્ટ જ ઈડલી ઉપમા પસંદ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। જો તમારા ઘરમાં થોડુંક ક્રન્ચીનેસવાળું પસંદ હોય તો થોડીક વાર આવી રીતના ધીમા ગેસ ઉપર આવી રીતના કડાઈમાં ચલાવતા રહેવું। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ઈડલી ઉપમાને। તો તૈયાર છે મસ્ત આપણો ટેસ્ટી એવો ઈડલી ઉપમા। વધેલી ઈડલી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ફેમિલીમાં બધાને ભાવશે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ। અને કોને આવી રીતના ઈડલી ઉપમા ભાવ્યો છે તે મને જરૂરથી કોમેન્ટ કરજો। આવજો।